આપણે શરૂઆતમાં વાત કરી એડિશનની, પછી વાત કરી સબટ્રેક્શનની, પછી વાત કરી મલ્ટિપ્લિકેશનની, હવે વાત કરીએ છીએ ડિવિઝનની. તો ડિવિઝનમાં તો x ભાગ્યા x એટલે કે x ને x વડે જો ભાગવામાં આવે તો એની કિંમત 1 આવે છે. સમાન સંખ્યાનો ભાગાકાર હંમેશા 1 આવે. પછી 1/1 ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 1. 1 ભાગ્યા 0 ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ નોટ ડિફાઇન્ડ. એને આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી. 2/1 હંમેશા આવે 2, કારણ કે કોઈ પણ સંખ્યામાં ભાગાકારમાં 1 તો હોય જ છે. તો 2/2 સમાન સંખ્યા છે, ભાગાકાર એનો 1 આવે. 10/5, 10 એનું ડબલ છે, 5 સિંગલ, તો 5 2s are 10, therefore that is answer is 2. -10 -5 ડિવિઝનની અંદર છે, તો બે જો માઇનસ હોય તો હંમેશા પ્લસ આવે અને 10/5 ઇઝ ઇક્વલ ટુ 2. પછી આવે છે -10 ડિવાઇડેડ બાય +5. તો મોટી રકમ જે છે એની માઇનસ નિશાની છે, તો -2 આવશે. પછી પ્લસ માઇનસ ડિવિઝન, તો એમાં માઇનસ આવશે -2. +20 -1 that is -20. 110 તો 0 0 ગયા એટલે જવાબ આવશે 10. 1000/1000 એટલે 000, તો એનો જવાબ આવશે 1. સમાન સંખ્યાનો ભાગાકાર હંમેશા 1 આવે. 100/100 તો એમાં એનો જવાબ આવશે 1. 500/10 તો 0 0, that is 50 is the answer. -500/-10 તો 0 0 ગયા, minus minus plus 5 0. Okay.